ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. શ્રી વલ્લભ રેસિડેન્સી નામે બિનખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલ પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ ₹97,15,499 પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા. આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભ લુણાગરિયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે, જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે. આ બિલ્ડરોએ વર્ષ 2015થી બેંક ખાતાઓ ખોલાવી પાવર ઓફ એટર્ની અને બાનાખત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે એસઆઈટીની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરવામાં આવી છે. 18/11/2025 રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં હું અને મારી જોડે બીજા 9 જણ એમ કુલ 10 જણાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીમાં અમે તમામ કાગળો, તમામ રસીદોની ઝેરોક્સ, અમારા નિવેદનો 2-3 વખત જઈને અમે આપેલ હતા. પરંતુ કેમ 2025થી હજુ આ મહિનાની તારીખે એટલે લગભગ 8 મહિના પછી FIR પર છે. હવે કોણ કાં રમત રમે છે એનું અમે જ્ઞાન નથી, પણ કોઈ બી રાજકીય માથું યા તો કોઈ બી પોલીસના મોટા ઓફિસર યા તો બીજા જે કોઈ પણ હોદ્દેદારો હશે એ આમાં મદદ કરતા હશે. મારું તો એવું ચોખ્ખું, પોતે BCom થયેલો છું, જાણું છું ત્યાં સુધી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પિતારીને કોઈ પણ ભારત નાગરિક પણ જાતની આપે તો 15 દિવસ તૈયાર કરવી એવો પરિપત્ર મહિના સુધી અમો બધી 7-8 મહિના સુધી અમે ગોળ ફરે. એવું પોલીસ સ્ટેશન DSP સાહેબને, IG વડોદરાને, DIG અમદાવાદને, ભૂપેન્દ્રભાઈ પટેલને, હર્ષ સંઘવીને, હાઈકોર્ટમાં રજિસ્ટ્રારશ્રીને, હાઈકોર્ટના જજને, ભરૂચના ચીફ ઓફિશિયલ એના કોર્ટના સાહેબને અને છેલ્લે અમે કંટાળીને નરેન્દ્ર મોદી દિલ્હી PMO પર ગયા, અમારી અરજીઓ મોકલેલી છે. તો PMO સાહેબે અમદાવાદ સેક્રેટરીને આમાં તપાસ કરવાનું કહેતા ન છૂટકે હજુ આ મહિનાની 20મી તારીખે નબીપુર પોલીસ સ્ટેશને અમારી FIR 10 જણની લીધી છે. અમારા 10 જણના કુલ્લે 32 પ્લોટ આવેલા છે અને અમે ₹97,15,499 10 જણે ચૂકવેલા છે. અમોને બહારથી જાણવા મળેલું છે કે ઓછામાં ઓછા 150 પ્લોટ આ લોકોએ વેચીને અને લગભગ ₹5 કરોડ ભરૂચની જુદી જુદી 2 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને જમા કરીને ખાતા બંધ કરાવી દીધા છે. એમાં એક પ્રાઇમ બેંક અંકલેશ્વર છે અને બીજી પંજાબ નેશનલ બેંક સોનેરી બેલ છે, જેનું ખાતું પણ હજુ દસ્તાવેજ થયા નથી કે અમારી જમીનનો નિકાલ આવ્યા પહેલા લોકોએ કરંટ ખાતા બંધ કરાવી દીધા છે. અમારી માંગણી છે કે અમને ન્યાય જોઈએ. અમારી ઉંમરને ધ્યાનમાં રાખીને અમે બધા 68 વર્ષના આજે અમે થયા અને 8 વર્ષ થયા. અમારી આટલી મોટી પાછલી જિંદગીની મૂડી આ રીતે ચાલી ગઈ છે. માટે અમે વિનંતી કરીએ છીએ જે કોઈ હોદ્દેદારોને કે અમને તો આ પૈસા બને એટલા જલ્દી પાછા મળે એવી ગોઠવણ કરવી. ભરૂચની કોર્ટને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી ઉંમરને ધ્યાનમાં લઈને અમારી આ જે પાછલી મૂડી હતી તેમાં વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરેલી છે. જે કોઈ પણ આમાં કરેલી છે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થવી, અમોને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.